ગીર સોમનાથમાં માનવલોહી તરસ્યા દીપડાનો આતંક ફરી એકવાર જોવા મળ્યો। આદમખોર દીપડાનો હુમલો, ખેડૂતનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે। સૂત્રાપાડાના લાખાપર ગામમાં દીપડાએ ફરી એકવાર હુમલો કર્યો। દીપડાના હુમલામાં નારણ જીવાભાઈ પીઠાડિયા નામના એક ખેડૂતનું મૃત્યુ થઈ ગયું। ખેડૂત ખેતરમાં રાત્રે કામ કરતા હતા અને દીપડાએ હુમલો કરી દીધો। દીપડાના આતંકથી ગામમાં ભારે ડરનો માહોલ વ્યાપી ગયો છે। ગીર સોમનાથથી આ તસવીર સામે આવી રહી છે। ફરી એક વખત ગીર સોમનાથમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। આ પહેલા પણ કોડીનારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો। માનવલોહી તરસ્યા દીપડાએ એક ખેડૂત ઉપર હુમલો કર્યો, જેમાં ખેડૂતનું મૃત્યુ થયું છે। સૂત્રાપાડાના લાખાપર ગામનો આ બનાવ છે। દીપડાના હુમલામાં જે ખેડૂત હતા નારણ જીવાભાઈ પેઠાડિયા, તેમનું મૃત્યુ થઈ ગયું છે। ખેડૂત ખેતરમાં રાત્રે કામ કરતા હતા અને દીપડાએ અચાનક આવીને હુમલો કરી દીધો। આ દીપડાના આતંકથી હવે ગામ લોકોમાં ભારે ડર વ્યાપી ગયો છે। ગીર સોમનાથમાં આ પહેલા પણ કોડીનાર અને તેના આસપાસના વિસ્તારોમાં દીપડાએ દેખા દીધી હતી અને એમાં પણ આવા બનાવોને કારણે લોકોમાં ભારે રોષની લાગણી પણ હતી। ત્યારે વધુ એક બનાવ ગીર સોમનાથમાં જે સામે આવ્યો છે, સૂત્રાપાડાથી સામે આવ્યો છે। સૂત્રાપાડાના લાખાપર ગામમાં એક ખેડૂત પર દીપડાએ હુમલો કરી દીધો। આ દીપડાના હુમલામાં નારણ જીવાભાઈ પીઠાડિયા નામના ખેડૂતનું મૃત્યુ થઈ ગયું છે। વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, વારંવાર ગીર સોમનાથમાં દીપડાના હુમલાના બનાવો સામે આવી રહ્યા છે। વધુ એક બનાવ। જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં વારંવાર દીપડાઓના છે તે બનાવ સામે આવી રહ્યા છે। ખાસ કરીને આજે વહેલી સવારની જો વાત કરીએ તો સૂત્રાપાડાનું લાખાપરા ગામ છે કે જ્યાં આગળ ખેડૂત નારણભાઈ છે કે જેઓ પોતાના પાકનું રક્ષણ કરવા માટે પોતાના ખેતરે ગયા હતા અને તે દરમિયાન મોડી રાત સુધી તેઓએ રાત ઉજાગરા કર્યા હતા અને મોડી રાત્રે સૂતા બાદ વહેલી સવારે જ્યારે તેમના પરિવારજનો છે તે ચિંતિત બન્યા હતા, કારણ કે વહેલી સવારે 7 વાગ્યા સુધી તેઓ ઘરે પરત ન પહોંચતા પરિવારજનો છે તેમણે વાડીએ તપાસ કરી હતી। જોકે ઘટના સ્થળ ઉપરથી કેટલાક લોહીના દાગ છે તે મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમની તપાસ હાથ કરતા અંદાજે ઘટના સ્થળથી 50 મીટર દૂર આ જે નારાયણભાઈ છે તેમનો મૃતદેહ મળી આવ્યો છે। જોકે આ લાખાપરા ગામ અને તેમની આસપાસમાં 15 થી 20 જેટલા આદમખોર દીપડાઓ છે તે આટાફેરા મારી રહ્યા છે। લોકોનું કહેવું છે કે અનેક વખત વન વિભાગને જાણ કરી છે, પરંતુ આજે જ્યારે નારાયણભાઈ નામના ખેડૂતનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ને ત્યારબાદ વન વિભાગ છે તે સક્રિય બન્યું છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાકી વર્દીને લાંછન લગાવ્યું। પોલીસની બેદાગ ખાકીને કલંક લગાવ્યું। છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાકી વર્દી પર કલંક લગાવ્યો। અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ થઈ। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો। રવિરાજસિંહ ચૌહાણ નામના આ પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારના પણ છે, જેમાં અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો તો 25મીએ વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બની 3 વાહનોને અડફેટે લીધા હતા। અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસકર્મી ઝડપાયો છે। બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ, જે પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો। અમરેલી મહિલા પોલીસની ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે। સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો દુષ્કર્મનો આરોપી પોલીસકર્મી પકડાયો છે। મહિલા પોલીસે તેને પકડી પાડ્યો છે। બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આ આરોપી। ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે। એક જ દિવસમાં કોરોનાના 95 નવા કેસ સામે આવ્યા। કોરોનાના વધતા કેસોએ ફરી શ્વાસ અદ્ધર કરી દીધા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 397 એક્ટિવ કેસ છે। આ 397માંથી 22 કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કોરોનાગ્રસ્ત 375 દર્દીઓ હોમ આઇસોલેશન પર છે। 36 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે। હાલનો વાયરસ ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG રિકોમ્બાઇનન્ટનો હોવાની વાત આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી છે। શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, આ પ્રકારના લક્ષણો આ વાયરસના સંક્રમણમાંથી થતા હોય છે।
અમરેલીમાં એક જ દિવસમાં 2 પોલીસ કર્મીઓએ પોલીસની વર્દી પર કલંક લગાવ્યો. જો કે 3 દિવસ બાદ એક કેસમાં એક આરોપી પોલીસ કર્મી તો દબોચાયો છે, પરંતુ અન્ય એક કેસમાં આરોપી હજુ પકડાયો નથી. શહેર પોલીસ સ્ટેશનમાં 30 વર્ષીય મહિલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ હતી. લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા. બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાનો આરોપ હતો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી સામે ગુનો દાખલ થયો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા જોડાયા છે. રાજન, અમરેલીમાં જ 2 એવા બનાવો સામે આવ્યા છે જેમાં ખાખી વર્દી પર દાગ લાગ્યો છે. એકમાં તો આરોપી પકડાયો છે, બીજામાં હજુ પકડાયો નથી. હાલ શું વધુ વિગતો આવી છે આ બંને કેસમાં? પંકજ, 4 દિવસ પહેલા એક જ દિવસે 2 પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક બાબરા નો જે પોલીસ કર્મી છે, એલઆરડી જવાન છે, તેમણે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી છે, તેમણે એક 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બંને કેસમાં બંને જે પોલીસ કર્મીઓ છે એ ફરાર હતા. અમરેલી પોલીસ દ્વારા 3 અલગ અલગ ટીમો બનાવી અને બંનેને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં હતી. ગત મોડી રાત્રે બાબરા નો જે આરોપી છે રવિરાજસિંહ ચૌહાણ, એમને ગઈકાલે રાત્રે જ અમરેલીની મહિલા પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે, પરંતુ હજુ સુધી મહેશ સોલંકી છે એ પોલીસ પકડથી દૂર છે ને તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે.